આરટીઓ સાયરન અને લાઇટ રાખવી એ બાબતે કોર્પોરેશનના કેટલાક અધિકારીઓના પદાધિકારીઓ હજી મૌન હતું. શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકામાં 2011માં હું જયારે પ્રથમવાર વિરોધ પક્ષનો નેતા બન્યો હતો ત્યારે રાજકોટના કમિશનરને મેં એક આવેદન પત્ર આપેલું હતું. એ આવેદન પત્રની કોપી હજી મારી પાસે છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 1989 108 મુજબ કોઈ પણ અધિકારી કે પદાધિકારી ઇમરજન્સી વાહન સિવાય ફાયર ફાઈટર હોય, ફાયરના લગતા વાહન હોય કે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ લગતા હોય, આની સિવાય નથી સાયરન રાખી શકતા કે નથી લાઇટ રાખી શકતા. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો જે તે સમયે એવો મને વાત કરી હતી કે રાજકોટના વિરોધ પક્ષના નેતાને ગાડી નથી આપી એટલા માટે વિરોધ કર્યો. હકીકતમાં એ નહોતું. મોટર વ્હીકલ એક્ટની કલમની જોગવાઈઓ મુજબ હું બોલ્યો હતો અને યારે કરી નથી માન્યા. અત્યારે કોંગ્રેસના આગેવાનને રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી માંગી ત્યારે સ્પષ્ટ રાજકોટ આરટીઓ લખી નાખ્યું છે કે આવા ઇમરજન્સી વાહન સિવાય કોઈ પણ રાખી શકતા નથી. પરંતુ રાજકોટના શાસકો હજી છોડશે નહીં.